નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 ભારતની ભવ્યતા, જેમાં પ્રાચીન ભારતનું કૃષિ અને વર્તમાનમાં એટલે કૃષિ, આ ઉપરાંત પ્રાચીન ભારતની વૈદિક સાહિત્ય જે છે એ શું હતું, એટલે કે પ્રાચીન ભારતનીમાં કઈ કઈ બાબતો એટલે એની આર્થિક જીવન, સામાજિક જીવન, એ બધા માહિતી આ ચેપ્ટરમાં છે. અને જેની માહિતી આપણે આગળના વિડીયોમાં કે જે ચેપ્ટરની સિરીઝ એટલે આપેલી છે જેમાં આપણે જોઈ ચૂક્યા છીએ. જો તમારે વિડીયો જોવાના બાકી હોય તો એક વખત જોઈ લેજો. આપણે શરૂ કરીએ પાઠ 8ના સ્વાધ્યાયથી, ભારતની ભવ્યતા. પ્રશ્ન 1, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. એટલે કે એમાં આપણે 8મા ચેપ્ટરમાં જોયું હતું કે કલાના જુદા જુદા પ્રકાર હતા. એમાં આપણે લલિત કલા વિશે, જુદી જુદી ચિત્રકલા, લલિત કલા બધા વિશેની માહિતી આપણે ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. તો નિદર્શનમાં એટલે કે નિદર્શનમાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો કે નિદર્શનમાં નૃત્ય અને નાટક, આ બે કલાનો સમાવેશ થાય છે. નિદર્શનમાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો કે નૃત્ય અને નાટક. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. તો કે સંગમ સાહિત્ય. શું આવશે આમાં જવાબ? સંગમ સાહિત્ય. પછી છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો. મતલબ કે આપણે દૂત તરીકે જે મોકલવામાં આવેલો હોય ને એને એલ્ચી કહેવાય. તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા એ ગ્રીક એલ્ચી તરીકે હતો. તો એમાં આન્સર આવશે મેગેથનીસ. કોણ આવશે? મેગેથનીસ. પછી છે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો કે મધ્યપ્રદેશમાં કયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે? તો કે ભીમબેટકાની ગુફામાંથી. તો કે ભીમબેટકામાંથી પાષાણ યુગના એટલે કે પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ હતો. પથ્થરો પરથી ગુફા ચિત્રો, આપણને એ વખતે ભાષા નહોતી તો કે એ ભાષાને રજૂ કરતા ચિત્રો મળી આવ્યા છે. પછી છે ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. પહેલા ચેપ્ટરમાં જ આવી ગયું હતું અને 8મા ચેપ્ટરમાં ફરીવાર આપણે જોયું કયા સિક્કા? પંચમાર્કના સિક્કા, અથવા તો તમે પંચમાર્ક કોઈન કહેશો તો પણ ચાલશે. કયા સિક્કા તરીકે ઓળખવામાં આવે છે? પંચમાર્ક કોઈન એટલે કે સિક્કો થાય અથવા તો સિક્કા, એટલે આના તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહેલા જ ચેપ્ટરમાં જોયું હતું. તો કે પંચમાર્કના સિક્કા ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં. હવે જોઈએ પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર છે. પહેલું જોઈએ, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વૈદિક સાહિત્યની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે જ્યારે વેદોની રચના થઈ ત્યારે વૈદિક સાહિત્યની શું થઈ છે? શરૂઆત થઈ છે. વૈદિક સાહિત્યની શરૂઆતમાં 4 વેદની રચના થઈ. કયા 4 વેદ? તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. મેં જેમાં વાત કરેલી કે આમાં ઋચાઓ છે, કર્મકાંડ છે, આમાં સંગીતની ગંગોત્રી સામવેદ એટલે કે એમાં સંગીત વિષયની માહિતી છે, અને આમાં અથર્વવેદ જેમાં જુદી જુદી જ્યોતિષશાસ્ત્ર અને ટોણા, જાદુ ટોણા આપણે જે કહીએ છીએ એ બધું છે. એટલે 4 વેદ ચાર વેદથી વેદ સાહિત્યની શરૂઆત થઈ છે. કયા ચાર વેદ રચવામાં આવે છે? તો કે
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. એટલે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો શું છે કે આપણને કેમ પાઠ્યપુસ્તક આપ્યું છે, પાઠ્યપુસ્તકની વિગતો આપણને કમ્પ્લીટલી વ્યવસ્થિત નથી સમજાતી, તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નવનીતનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે વેદોની જે અંદર રખેલી ઋચાઓ છે નથી સમજે, તો એના માટે વેદોની ઋચાઓની વધારે સમજૂતી આપવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની શું કરવામાં આવેલી? રચના કરવામાં આવેલી, જેમાં શતપથ બ્રાહ્મણો, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે. એમાં મહત્વના બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોમાં કયા ગ્રંથો સૌથી મહત્વના છે? તો કે શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય ગ્રંથોના નામ છે એ મહત્વના છે. આ ઉપરાંત વૈદિક સાહિત્યમાં ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. આ ઉપરાંત વૈદિક સાહિત્યમાં બીજી શેની રચના કરવામાં આવી? તો કે ઉપનિષદો, પુરાણો અને સ્મૃતિ ગ્રંથો આપણે છે એની રચના કરવામાં આવી. ફરીવાર વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી, તો કે 4 વેદથી વૈદિક સાહિત્યની શરૂઆત થઈ છે. કયા 4 વેદ? સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ. આ ઉપરાંત વેદોને સમજવા માટે શેની રચના કરવામાં આવેલી? બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો. આ એમાં કયા કયા મહત્વના? તો કે શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય. અને આ ઉપરાંત તો કે આરણ્યકો અને બ્રાહ્મણ ગ્રંથોની ઉપરાંત તો કે ઉપનિષદો, પુરાણો અને સ્મૃતિઓની રચના વૈદિક સાહિત્યમાં થાય છે. પછી જોઈએ પ્રશ્ન 2. પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસાફરો, પ્રવાસીઓ આવ્યા હતા? તો કે પ્રાચીન ભારતમાં કઈ કઈ વ્યક્તિઓ છે કે જે વિદેશી એટલે કે વિદેશી હતી અને જે ભારતમાં પ્રવાસ અર્થે આવેલી? તો કે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેથનીસ, કે આપણને ખબર છે કે આ લોકો આવેલા, એ લોકો આવેલા અને એ સમયે એણે જે પણ કાંઈ જોયું છે આપણને ગુપ્ત યુગની માહિતી કોના પુસ્તકમાંથી મળે છે? તો કે મેગેથનીસના પુસ્તકમાંથી જ મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવેલું? ફાહિયાન. તો કે ફાહિયાને જે પુસ્તકો લખ્યા તો એના પુસ્તકોમાંથી જ આપણને ચંદ્રગુપ્ત બીજાની માહિતી મળે છે. દ્વિતીયની માહિતી મળે છે. અને આ ઉપરાંત તો કે હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર આવ્યો તો હ્યુએન ત્સાંગ, અને ગ્રીક નાવિક ટોલોમી વગેરે જેવા વિદેશી મુસાફરો અને મુસાફરીમાં એટલે કે એના પ્રવાસીઓ આવેલા. એટલે કે પ્રાચીન ભારતમાં પ્રાચીન ભારતમાં કયા કયા વ્યક્તિ છે કે જે વિદેશી મુસાફર તરીકે ભારતમાં આવેલા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક મુસાફર મેગેથનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં હ્યુએન ત્સાંગ અને ગ્રીક નાવિક છે ટોલોમી, કે જે ભારતમાં આવેલા. અને આ લોકો ભારતમાં આવી અને ભારતનું જે પણ એ સમયનું જે સામાજિક જીવન હતું, આર્થિક જીવન હતું, એ લોકોની જે રૂઢિઓ હતી, પરંપરાઓ હતી, આ દરેક વિષયની માહિતી એણે પોતાના પુસ્તકોમાં લખી છે. અને એના પુસ્તકો પણ આપણને ઇતિહાસ જાણવા માટેની માહિતી પૂરી પાડે છે. એટલે એના પુસ્તકો દ્વારા આપણને ખબર પડે છે કે એ સમયમાં ભારતની ભવ્યતા અને સમૃદ્ધિ, એના આર્થિક, સામાજિક, રાજકીય જીવનનો ખ્યાલ એના પુસ્તકોમાંથી આવે છે. પ્રશ્ન 3. સ્તુપ્ત અને ચૈત્યનો અર્થ જણાવો. તો કે સ્તુપ્ત અને ચૈત્ય એટલે શું? તો કે સ્તુપ્ત એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. આપણે જે મંદિરો કહીએ ને એવી જ રીતે પણ નાનો આમ અંડાકાર આકાર હોય અને નાના ગુંબજ, આપણે ઓલા મંદિરમાં ઉપર આપણે જે ઘુમટ, આપણે ગુંબજ કહીએ કે નહીં, ઘુમટ જેને કહીએ છીએ, તો કે એવું જ આમ નાના ગોળાકાર પણ અર્ધગોળાકાર ભાગ હોય એને શું કહેવાય છે? સ્તુપ્ત કહેવાય છે. સ્તુપ્તની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ સાધુઓ આ સ્થળે શું કરતા? ધ્યાન ધરતા. સ્તુપ્તમાં બુદ્ધના છે ને અવશેષોને દાબડામાં એટલે કે પેટી જેવું આપણે કહીએ એમાં એને રાખવામાં આવતા. અને બુદ્ધ ધર્મનું જે પાલન કરતા જે સાધુઓ છે એ શું કરતા? ત્યાં ધ્યાન ધરતા. એને શું કહેવામાં આવે છે? સ્તુપ્ત કહેવામાં આવે છે. જ્યારે ચૈત્ય કોને કહેવાય? તો કે ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વતને કોતરી બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ
હાર સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા અને ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. સ્તૂપ છે એ અંડાકાર ગુંબજાકારના છે કે જેમાં ભગવાન બુદ્ધના જે અવશેષો છે એને પેટીમાં શું કરેલા છે, દાબડામાં, એટલે કે એને ત્યાં રાખવામાં આવેલા છે અને બુદ્ધ સાધુઓ છે ત્યાં ધ્યાન ધરે. જ્યારે ચૈત્યો છે એને એટલે કે પ્રાર્થના ગૃહો કે જેને પર્વતમાં કોતરીને જ બનાવવામાં આવતા, કે જેમાં દરવાજો હોય, હાર સ્તંભ એટલે કે હાર અને સ્તંભ હોય, પછી મતલબ હાર એટલે લાઈન એમાં સ્તંભો હોય, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપો એમાં એની રચના કરવામાં આવેલી હોય અને સ્તંભનો ઉપયોગ મોટા ભાગે શેમાં કરવામાં, એટલે સ્તંભનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો કે જ્યાં લોકો ભેગા થઈને શું કરતા, પ્રાર્થના કરતા. શેમાં? ચૈત્યોમાં. પછી જોઈએ તક્ષશિલામાં ક્યાં ક્યાં વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. આપણને ખબર છે કે એ સમયમાં નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી. તો તક્ષશિલામાં કયા કયા ક્ષેત્રનું કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું? તો કે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તક્ષશિલામાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું? તો કે નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? તો કે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવેલા છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો અને સમુદ્રગુપ્ત, આ ત્રણ રાજવીઓના સિક્કાઓ છે એ ગુપ્ત વંશમાંથી મળી આવેલા છે. ગુપ્ત વંશના સમયના છે અને એ મળી આવેલા છે. હવે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા, જણાવો. પહેલું, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો વિધાન સાચું છે. પાઠમાં આપણે સમજૂતી વખતે આ નામ આવેલા છે. ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદનો સમાવેશ થાય છે. વિધાન સાચું છે. ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. વિધાન ખોટું છે, કારણ કે ઇન્ડિકા પુસ્તક છે ટોલોમીએ લખેલું નથી, મેગેસ્થનીસ દ્વારા લખવામાં આવેલું છે. એટલે વિધાન કેવું છે? ખોટું. ઇલોરાની ગુફામાંથી મળી આવેલ બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. તો વિધાન સાચું છે. બુદ્ધની જાતક કથાઓના ચિત્ર ઇલોરાની ગુફામાંથી મળી આવેલા છે એ પાછા જગ વિખ્યાત છે. આપણને ખબર છે કે સૌથી વધારે જો કોઈ વિખ્યાત હોય તો આના જે ચિત્ર અજંતાની ઇલોરાની ગુફા અને એમાં જે કોતરણી કરેલી છે એ બુદ્ધની જાતક કથાઓની કોતરણી કરેલી છે. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. તો કે વિધાન સાચું છે. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય બંનેનો સંગમ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ છે જગ વિખ્યાત હતી. તો વિધાન ખોટું છે. ફરીવાર, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડકનો સમાવેશ થાય છે એ વિધાન સાચું છે. ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા પુસ્તક નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. વિધાન ખોટું છે. ઇલોરાની ગુફામાં મળી આવેલ બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. વિધાન સાચું છે. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. વિધાન સાચું છે. અને પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. વિધાન ખોટું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. નીચેની ટૂંકનોંધ લખવાની છે. પહેલું છે ધર્મેત્તર સાહિત્ય. ધર્મેત્તર સાહિત્ય એટલે કે જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તે સાહિત્યને ધર્મેત્તર સાહિત્ય કહેવામાં આવે છે.
કે એ સાહિત્ય એટલે કે કોઈ પણ પ્રકારની કૃતિ એટલે કે પુસ્તકો, આપણે કહીએ કે કોઈ પણ બાબતને લઈને જે પણ વિષયોને લઈને જે પુસ્તકો લખવામાં આવેલા હોય છે એને સાહિત્ય કહેવાય. અને ધર્મેતર સાહિત્યમાં એવું સાહિત્ય કે જેમાં ધર્મની માહિતી છે નહીં, ધાર્મિક નથી. ધાર્મિક સાહિત્ય આપણે કહીએ કે ભાગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આ બધા જ વેદો છે, બધા ધાર્મિક સાહિત્ય છે. જ્યારે ધર્મેતર સાહિત્ય એટલે કે જેનો વિષય વસ્તુ, જેનો મુખ્ય વિષય છે એ ધર્મનો છે નહીં, ધર્મની બહારનો છે, એને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. જેમ કે આપણે અત્યારે તમારા ગુજરાતીના પુસ્તકમાં તમે જે સાહિત્યના પાઠો ભણો છો એમાંથી મોટાભાગ ઘણા ખરા એવા મોટા એ બધા કેવા છે? ધર્મેતર સાહિત્ય છે, કે જેમાં તમે નાટકો, કાવ્યો, વાર્તાઓ એવું ભણતા હોય છે. તો કે તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ અને વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે સ્મૃતિ ગ્રંથો. તો કે કયા કયા? તો કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે એ સ્મૃતિ ગ્રંથો જાણીતા છે. ફરીવાર ધર્મેતર સાહિત્ય એટલે કે જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેના કાવ્યો, જેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એમાં પહેલો ટોપિક છે સ્મૃતિ ગ્રંથો. તો કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ એ એમાં જાણીતા છે. આ ઇતિહાસ છે એટલે આપણે યાદ રાખવાનો છે, કેમ કે બની ગયેલી ઘટના છે, એમાં આપણું કંઈ નવું આપણે ઉમેરી શકતા નથી, એટલે આપણે આને ફરજિયાત યાદ રાખવો પડે. સ્મૃતિ ગ્રંથો જોયું. બીજું છે નાટકો અને મહાકાવ્યો. તો કે જેમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, પછી છે સ્વપ્નદત્ત વદતમ, મુચ્ચકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત શું છે? નાટકો અને મહાકાવ્યો છે. ફરીવાર નાટકો અને મહાકાવ્યો. તો કે એમાં કયા કયા આવશે? અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, પછી છે સ્વપ્નવાસ વદતમ, મુચ્ચકટિકમ વગેરે છે એ સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો છે. પછી છે સંગમ સાહિત્ય, કે જેમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે. સંગમ સાહિત્ય એટલે કે દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે એને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, કે જેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ આ બે વીર કાવ્યો એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી, કે જેનો સમાવેશ ધર્મેતર સાહિત્યમાં થાય છે. આ ઉપરાંત ગુપ્ત કાળમાં રાજાઓની પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. પ્રશસ્તિ કાવ્યો એટલે શું? તો કે રાજાઓ, એ સમયના જે રાજાઓ હોય ને, તો એ રાજાઓની શું એ વખાણ કરવાની. એટલે મેં તમને પાઠમાં સમજાવેલું કે રાજાઓના સતત શું કરવાના હોય, કે એની બહાદુરી, એના વખાણ જે કરેલા, એના વખાણ કરતા જે કાવ્યો છે, એની પ્રશંસા કરતા કાવ્યો છે ને પ્રશસ્તિ કાવ્યો કહેવાય. અને એના માટે મોટા ભાગે રાજ્યમાં છે ને બાણ, એટલે અમુક એવી છે ને ભટ્ટ હોય, અથવા તો કોઈ એવા કવિ હોય કે એના કોઈ એવા કે જે છે ને આવા કાવ્યોની રચના કરે. તેમાં ગુપ્ત કાળમાં કયા પ્રશસ્તિ? તો કે હરિશેન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિત્ર મુખ્ય છે. કઈ પ્રશસ્તિઓ? તો કે હરિશેન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ દ્વારા રચિત છે હર્ષચરિતમ છે એ મુખ્ય છે. ફરીવાર ધર્મેતર સાહિત્યમાં જે ધર્મની બહારનું છે એમાં સ્મૃતિ ગ્રંથો, નાટકો, મહાકાવ્યો. આ ઉપરાંત સંગમ સાહિત્ય, આ ઉપરાંત પાણિનીએ રચેલો અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ અને પ્રશસ્તિ કાવ્યોનો સમાવેશ થાય છે. બીજી ટૂંક નોંધ છે પ્રાચીન ભારતના સ્થાપત્યો. તો કે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પાની સભ્યતાની નગર રચના, અનાજના કોઠાર, સ્નાનાગર, ગટર યોજના, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પીય સંસ્કૃતિથી થઈ છે. એટલે કે હડપ્પીય સંસ્કૃતિની નગર રચના, અનાજના કોઠાર, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો
ઇજનેરી એટલે કે એન્જિનિયર આપણે જેને કહીએ, ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સાહિત્ય, ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. આપણે જોઈએ તો કે એ સમયમાં જે પણ કંઈ ગુફાઓનું નિર્માણ થયું, મંદિરોનું નિર્માણ થયું, એની કલા કૌશલ્ય છે એમાં એક ખૂબ જ એટલે કે એના ઉત્તમ નમૂના છે. અને મહેલોનું સ્થાપત્ય, રાજાઓના એ સમયના ભવ્ય મહેલો જુઓ, કેટલી ઝીણી ઝીણી કલા કતરણીવાળા જોવા મળે છે. એમાં જોઈએ પહેલું ગુફા સ્થાપત્ય. તો કે ગુફા સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરાના ગુફાઓ, અમરાવતીની ગુફાઓ શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે કે જે પહાડોમાં પથ્થરોમાં છે શું કરેલી છે, કોતરેલીઓ છે. તો આ ગુફા સ્થાપત્યના છે. કઈ કઈ ગુફાઓ? તો કે બારની પહાડીઓ, નાસિકની જે ગુફા શિલ્પો છે એ, અજંતા ઇલોરાની અને અમરાવતીની જે ગુફા શિલ્પો છે એ. આ ઉપરાંત શિલ્પકલા, તો કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. ભારતીય શિલ્પકલામાં જો શિલ્પકલાના બે પ્રકાર એટલે કે એનો સંગમવાળા બે શિલ્પકલાના પ્રકાર છે હતા. પહેલું છે ગાંધાર કલા અને બીજું છે મથુરાની કલા. સંપૂર્ણપણે બંને કેવા હતા? ભારતીય. એના પછી છે સ્તૂપો અને વિહારો. હવે બૌદ્ધ ધર્મના સ્તૂપોની વાત આપણે કરી કે ગુંબજ આકાર હોય, અંડાકાર અડધો એટલે આપણે અંડાકાર હોય પણ અડધું એમ, અને એમાં બધા લોકો ધ્યાન કરતા. અને વિહારો એટલે શું કે તો કે જૈન મુનિઓ અને બુદ્ધ ધર્મના જે સાધુ સંતો હોય સતત શું કરતા હોય છે, ખાસ કરીને જૈન ધર્મના જે સાધુઓ તમે જુઓ વ્હાઈટ કપડાં પહેરેલા, તમને ઘણી બધી વખત એનું સતત વિચરણ કરતા જોવા મળે. તો એ લોકોને આરામ માટે, રાતવાસા માટે અથવા તો રાત્રિ રોકાણ માટે એક આશ્રમ જેવું એક બનાવવામાં આવેલું. એને શું કહેવામાં આવે? વિહાર કહેવામાં આવે. કે જ્યાં આ સાધુ સંતો શું કરતા હોય? રાતવાસો કરે અથવા તો વિહાર કરે એટલે અથવા તો આરામ કરે ત્યાં. આમ બૌદ્ધ ધર્મ સ્તૂપો અને વિહારો, તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા. આપણે સ્વાધ્યાયમાં જ આગળ એક ક્વેશ્ચન જોઈ ગયા કે સ્તૂપો અને ચૈત્યનો તફાવત શું છે. કે સ્તૂપો છે એ ધ્યાન માટે, જ્યારે ચૈત્યો છે એ પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો એ જૈન અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. એટલે આવા ઘણા બધા વિહારોની શું કરવામાં આવેલી સ્થાપના એ વખતે થયેલી છે. એના પછીનો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ખેતી. તો એ સમયની ખેતી કેવી હતી? તો કે પ્રાચીન ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની શું થતી હતી? ખેતી થતી હતી. લોખંડના વિવિધ સાધનો અને સિંચાઈની, પાણીની પૂર્તિ એટલે પાણી મળી રહે, સિંચાઈ એટલે કે પાણીની પાણી પાકને મળી રહે એની સુવિધા હતી. આ ઉપરાંત પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, તલ, વટાણા વગેરેની શું થતી હતી? ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવ, કૃત્રિમ જળાશયો છે એ બનાવવામાં આવતા કે જેથી કરીને ચોમાસાની સિઝનમાં તો વરસાદ હોય પરંતુ એની સિવાય પણ પાક લઈ શકાય એટલા માટે છે ને એવી સિંચાઈની નહેરો કાઢતા, કૂવાઓ કરતા, તળાવો ખોદકામ કરતા અથવા તો કૃત્રિમ જળાશયો કરતા કે જેથી વરસાદ દરમિયાન એમાં પાણી ભરાય અને આખા વર્ષ દરમિયાન પાક લઈ ખેતી થઈ શકે અને છોડને શું કરે? પૂરતું પાણી એટલે કે પાકને પૂરતું પાણી મળી રહે. ફરીવાર પ્રાચીન ભારતની ખેતી, તો કે પ્રાચીન ભારતની ખેતીમાં લોખંડના સાધનનો ઉપયોગ થતો અને સિંચાઈની સુવિધા હતી. ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, વટાણા, તલ વગેરે જેવી બધા જ પાકની શું થતી? ખેતી થતી હતી. જેમાં લોખંડના સાધનો તરીકે કોનો ઉપયોગ કરવામાં આવતો? તો કે કુહાડી, દાતરડું છે, હળના ફણા છે, એ બધાનો લોખંડ એ બધા સાધનોમાં લોખંડનો ઉપયોગ થતો એટલે કે લોખંડના સાધનો હતા. આ ઉપરાંત સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા. પછી જોઈએ ગ્રામીણ અને નગર જીવન.
તો કે એ સમયનું ગ્રામીણ જીવન કેવું હતું ને નગર જીવન કેવું હતું? તો કે પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત નીચે પ્રમાણે જોવા મળતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો અને આ પદ વંશ પરંપરાગત હતું. ઉત્તર ભારતમાં શું હતું? તો કે ગામનો જે વડો, આપણે કેમ અત્યારે સરપંચ કહીએ એમ, ગામનો જે વડો હતો એ ગ્રામ ભોજક તરીકે ઓળખાતો અને એ પાછું વંશ પરંપરાગત પદ હતું. મતલબ કે રાજાશાહી જેવું, કે એ મૃત્યુ પામે એટલે પછી એનો વંશજ હોય એ જ ભોજક તરીકે, એટલે કે ગ્રામ ભોજક તરીકે આવતો. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. દક્ષિણ ભારતના ગ્રામીણ જીવનમાં 3 પ્રકારના ગામમાં લોકો રહેતા, કે મોટા જમીનદારો હોય કે જેની પાસે અઢળક પ્રકારના જમીન હોય, પછી નાના ખેડૂતો કે જેની પાસે જમીન કેવી હોય? ઓછી હોય, એટલે એ પોતાની જમીનમાં પોતે શું કરે? પાકનું વાવેતર કરે અને જીવન ગુજારો કરતા હોય એવા. અને જમીન વિહોણા ખેડૂતો કે જેની પાસે જમીન જ છે નહીં, એવા મજૂરો કે એ શું કરતા? કાં તો છે એ કોઈ બીજા અન્ય કાર્ય કરતા હોય, અથવા તો એ શું કામ કરતા હોય? તો કે જે જમીનદારો છે એને ત્યાં શું કરતા હોય? ખેતીનું કામ, મજૂરી કરતા હોય. આ ઉપરાંત આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારેય બાજુએ કિલ્લાબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવાઓ બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવે છે. શહેરો મોટા ભાગે રાજધાની અને શહેરની ફરતે શું જોવા મળતી? ચારેય બાજુ કિલ્લાબંધી, એટલે મોટા ઊંચા દિવાલ બનાવેલી, એટલે કિલ્લાઓ જોવા મળતા. અને શહેરમાં શૌચાલયની નીક, એટલે આપણે જે લાઈન કહીએ એ, અને કચરાપેટી, એટલે કે કચરો બધો એક જ જગ્યાએ એકઠો થાય એટલા માટે શું? તો કે કચરાપેટી માટે કૂવાઓ બનાવવામાં આવતા, કે જેને વલયકૂપ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળફળાદી, માછલીઓનો ઉપયોગ કરતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા? તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, ફળો અને માછલી અને માંસનો ઉપયોગ કરતા. પછી છે સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. તો કે શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર છે એ નીવી કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા. મતલબ કે શોલ ટાઈપ, આપણે અત્યારે જેને શોલ કહીએ કે ભાઈ કપડાની ઉપર આપણે ખાલી શોની મૂકેલી હોય એવી રીતે. તો કે છે ને સ્ત્રીઓ અને પુરુષો મોટા ભાગે સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. વાંસ અને નીચે જે પહેરતા, એટલે નીચેના ભાગમાં જે વસ્ત્ર પહેરતા એને નીવી કહેવાતું. અને આ ઉપરાંત તેઓ ક્યારેક શો, એટલે કે આ અધિવાસ દુપટ્ટા જેવું નાખતા, એને શું કહેવામાં આવતું? અધિવાસ કહેવાતું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8નું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 9ના સ્વાધ્યાય સાથે ફરીવાર મળીશું. થેન્ક યુ.